गुजरात के वडोदरा में जीएसएफसी कर्मचारियों ने अपनी लंबित मांगों को लेकर प्रदर्शन किया। वडोदरा के कुबेर भवन के बाहर आज जीएसएफसी के कॉन्ट्रैक्ट कर्मचारियों ने वेतन भुगतान की मांग को लेकर जोरदार प्रदर्शन किया। कर्मचारियों का आरोप है कि उन्हें कई महीनों से वेतन नहीं मिला है, जिससे उनके लिए घर चलाना मुश्किल हो गया है। प्रदर्शन में लगभग 120 कर्मचारियों ने भाग लिया और जोरदार नारेबाजी की। कर्मचारियों ने बताया कि कोर्ट के आदेश के बावजूद उन्हें अभी तक वेतन नहीं दिया गया। उनकी मांग है कि न्यायालय के निर्देशों का पालन करते हुए तुरंत उनका बकाया वेतन दिया जाए। વડોદરાના એક જાગૃત યુવાન તરીકે જ્યારે આ વાત મારા ધ્યાને આવી ત્યારે વડોદરાની તમામ સમિતિ જે અમને ગાઈડ કરે છે બધાને એકત્ર કર્યા। આપ સૌ મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે હવે લોકતંત્રના પાયામાં આ એક જ પાયો એવો છે જેના આધારે આ ભારત દેશ ટકી રહ્યો છે। બાકી ત્રણ પાયા તો અત્યારે નેસ્તો નાબૂદ થઈ ગયા છે। એમાંનો એક પાયો એટલે કે આ કોર્ટનો ઓર્ડર। આ કોર્ટના ઓર્ડરની વેલ્યુ શું? મારો મીડિયા આપ શ્રી મીડિયાના માધ્યમથી મારો વડોદરાની જનતાને, ગુજરાત સરકારને, ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બલમ જે લાગેલો છે, આ 4 સિંહનો જે સિમ્બોલ છે, આ કોર્ટના જજનો ઓર્ડર છે, આની વેલ્યુ કેટલી? જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા, આને ઓર્ડર નહીં, આને ફરફરિયા કહેવાય। આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને, એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા, તો એમણે શું કરવા બેસાડ્યા છે? આજે લોકશાહીની અંદર જ્યારે આ ગરીબ મધ્યમ વર્ગના યુવાનો 3 મહિનાથી પગાર વગર જો ઘર ચલાવતા હોય તો વિચાર તો કરો કે એમના ઘરની હાલત શું હશે? કેવી રીતે ઘર ચલાવશે? કેવી રીતે ચૂલો સળગશે? ચોરી કરશે, લૂંટફાટ કરશે। આ કોઈ ભાઈ, તમે લોકો કોઈ બાંગ્લાદેશથી આવ્યા છો? તમે લોકો કોઈ પાકિસ્તાનથી આવ્યા છો? ભારત દેશના નાગરિકો છે, આ વડોદરાના નાગરિકો છે। જો ન્યાય માંગીને જ્યારે આવી રીતે રસ્તા પર ઉતરવું પડે ને, તો આમણે નહીં, સરકારે શરમ આવી જોઈએ। આ વ્યવસ્થા તંત્રને, એડમિનિસ્ટ્રેટરને શરમ આવી જોઈએ કે આ તમે જે એસી ચેમ્બરના પગાર લો છો ને, એ આમના ટેક્સના પૈસામાંથી આવે છે। સવારમાં દાંતણ મોઢામાં નાખે ને ત્યારથી ટેક્સ શરૂ થઈ જાય છે કે રાત્રે સુવા પથારીમાં જાય છે ને, એ બેડના ગાદલા ઉપર પણ ટેક્સ લાગેલો હોય છે। તો ટેક્સ ટેક્સ ટેક્સ, તમે ગાડી લો તો ટેક્સ, પેટ્રોલ ભરો તો ટેક્સ, મુસાફરી કરો તો ટેક્સ, રાજ્યની બોર્ડર કરો ટેક્સ, માથામાં તેલ નાખો ટેક્સ, તમે લોટ લો ટેક્સ, બધી જ જગ્યાએ ટેક્સ, કોઈ જગ્યાએ ટેક્સની બાકી નથી રાખી। તો આ ટેક્સના પૈસા શું તમારા મોજ શોખ માટે રાખ્યા છે? આ લોકોને ન્યાય નહીં અપાવો તો કોણ અપાવશે? તમે લોકો। જો તમારે આ જ કરવું હોય ને તો આ નોકરી ધંધો છોડી દો અને સ્વિટ્ઝરલેન્ડમાં, સ્વિસ બેંકમાં તમારા એકાઉન્ટો ખોલાવી દો અને ખુલ્લેઆમ જાહેર કરી દો કે અમે ચોર છીએ। હવે જો આ લોકોને ન્યાય નહીં મળે તો હું આજે એક યુવાન ઉતર્યો છું, મારી જોડે 1000 યુવાનો જોડાયેલા છે। જ્યાં સુધી અમારે કોઈ સરકાર સાથે કોઈ ઘર્ષણ કરવાનો ઈરાદો નથી, પરંતુ જ્યારે કોર્ટનો ઓર્ડર બી ના, તો અમે તો કોર્ટ કરતા તો અમે બહુ સામાન્ય માણસ છે સાહેબ। તો કોર્ટનો ઓર્ડર સાંભળતા નથી તો અમારું કેવી રીતે સાંભળશે? એટલે અમારે બધા એક થવું પડ્યું છે। હું તમામ કામદારોને વિનંતી કરું છું, મીડિયાને પણ વિનંતી કરું છું કે આમની લડત સાથે છેક સુધી ન્યાય માટે, લડત માટે સાથ આપજો।